સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવારનો વિરોધ, જ્યાં શોભનાબેન બારૈયાના વિરોધમાં ઓડિયો વાયરલ થયો છે, જ્યાં વાયરલ ઓડિયો ક્લિપમાં બીભત્સ ભાષાનો ઉપયોગ કરાયો છે, ત્યારે આયાતી ઉમેદવારને ટિકિટ અપાતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે, જ્યાં ભાજપે મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે, ત્યારે શોભનાબેન બારૈયાની ટિકિટ આપતા વિરોધના સૂરો ઉઠ્યા છે, જ્યાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપને લઈને કોંગ્રેસ પ્રવક્તા પ્રહાર કર્યા છે, જ્યાં મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. કાર્યકર્તાઓના અવગણનાનો આક્રોશ જોવા મળી રહ્યો છે તેવું મનીષ દોશીએ જણાવ્યું છે, જ્યાં ભાજપ પક્ષ પલટોને ખભે બેસાડે છે તેવું મનીષ દોશીએ જણાવ્યું છે. કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીની અંદર પાયાના કાર્યકર્તાઓ, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, જેમને પોતાની આખી જિંદગીથી સિંચન કરીને પાર્ટી ઊભી કર્યું, ત્યારે એમને પક્ષમાં જે રીતે અવગણના અને અપમાન થાય અને પક્ષ પલટુને ખભે બેસાડીને જે રીતે ઉચકવાની ભાજપાની જે નીતિ થઈ છે, તકવાદી નીતિ, એના કારણે પાયાના કાર્યકર્તા, નિષ્ઠાવાન કાર્યકર્તામાં ભારોભાર આક્રોશને દેખાઈ રહ્યો છે. આ આક્રોશ એમનો એટલા માટે છે કે પક્ષ પલટુને તમે ખભે બેસાડો છો અને પાયાના નિષ્ઠાવાન કાર્યકર્તા વર્ષોથી મહેનત કરે છે, એના પરસેવાની કોઈ કિંમત પાર્ટી ગણતી નથી ને એ અવગણનાનો આક્રોશ જુદા જુદા ઓડિયોના રૂપમાં જુદા જુદા ગ્રુપોમાં આવે છે. એ માત્ર અરવલ્લી, સાબરકાંઠા પૂરતું નથી, વડોદરાની અંદર પણ પોસ્ટર યુદ્ધ થયું. એ જ રીતે તમે જોયું હશે કે સાબરકાંઠામાં પત્રિકા યુદ્ધ થયું, વલસાડમાં પત્રિકા યુદ્ધ ચાલે છે, સુરેન્દ્રનગરમાં વોટ્સઅપ ઉપર ફૂલ ચાલી રહ્યું છે, આણંદમાં ચાલી રહ્યું છે. ઠેર ઠેર આક્રોશ પાછળની કારણ એ છે કે ભાજપાની જે નીતિ છે, તકવાદી નીતિ, કે પાયાના કાર્યકર્તાઓને જે રીતે અવગણના કરવી, એમને હસેલે કોરાને મૂકી દેવા, ભાઈ આપણામાં ઇન્દ્રસિંહનો વિરોધ છે, પાકાભાઈ બરોબર જગતથી ઓનલાઈન તો બીજા બધા ખૂબ ખુશી છે, એટલે આ સાબરકાંઠામાં ઇસ્યુ બહુ મોટું બની જશે, બરોબર. અને આપણને ફૂલ વિરોધ છે. હાલો તમે ટિકિટ, આ કાલ અત્યારે કોંગ્રેસમાં આવેલો હોય ને તમે ટિકિટ